નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। ચોમાસાના વરસાદે મેઘરાજાએ ગુજરાતને ઓળઘોળ કરવાનું શરૂ કર્યું છે। ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં વરસાદ ઓછો છે પણ પાણી વધારે જોવા મળી રહ્યું છે। ખાડા ખાબોચિયા ભરાય એટલા વરસાદમાં અમદાવાદ પાણી થઈ ગયું અને અમદાવાદની સાથે સાથે મેઘરાજાએ મધ્ય ગુજરાતના પણ બધા જ જિલ્લાને ધમરોળ્યા। આ વચ્ચે હવામાન વિભાગની આગાહી છે કે હજી આવનારા 4 દિવસ ગુજરાત માટે ભારે છે। સાર્વત્રિક વરસાદ, ચોમાસાની જમાવટ, મધ્ય ગુજરાત પર મંડાયો મેઘો। અમદાવાદમાં વરસાદ ઓછો પણ પાણી વધારે। રાજ્યભરમાં ચોમાસાની જમાવટ જોવા મળી રહી છે। મેઘરાજાએ ભલે લોકોને રાહ જોવડાવી હોય પરંતુ આવતાની સાથે ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે। પરિણામ સ્વરૂપ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં જોર બતાવ્યા બાદ આજે મેઘરાજાએ મધ્ય ગુજરાત પર તૂટી પડ્યા પરંતુ ખાડા ખાબોચિયા પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ગ્રીન ચોકડી વિસ્તાર જળમગ્ન થયું હતું। સામાન્ય વરસાદમાં જ અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારો જે છે તે જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે। આ જે વિસ્તાર જે છે તે મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટથી મનોહર વિલા 4 રસ્તા તરફ જતો માર્ગ છે નવા નરોડાનો, અને ત્યાં આ સ્થિતિ જે છે તે સર્જાઈ છે। નરોડાથી આગળ બાપા સીતારામ ચોક તરફ જવાનો આ માર્ગ છે ત્યાં પણ સ્થિતિ આવી છે। કૃષ્ણનગર તરફ જે માર્ગ જાય છે ત્યાં પણ સ્થિતિ આવી છે અને આદિશ્વર કેનાલ તરફ જતો જે માર્ગ છે ત્યાં પણ પાણી જે છે તે ભરાઈ ગયા છે। છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે। અમદાવાદનો બાપુનગર વિસ્તાર પણ પાણી થયો હતો। રોડ રસ્તા પર પાણી ભરાતા નાના વાહનો સાથે મોટા વાહનો પણ બંધ પડી રહ્યા છે। બાપુનગર પાસે રસ્તા વચ્ચે જ એએમટીએસ બસ બંધ પડતા લોકોને મુશ્કેલી પડી હતી। અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદે જ લોકોના જનજીવન પર સીધી અસર પહોંચાડી છે। અત્યારે અમે શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા 137ના છેલ્લા બસ સ્ટેન્ડ પાસે છીએ કે જ્યાં વરસાદના પાણીમાં ફસાઈ જવાથી એક બસ પણ બંધ થઈ ગઈ છે અને બીજી તરફ લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે શહેરના મોટાભાગના વિસ્તારો પર જે પાણી ભરાયા છે તેના કારણે લોકોને અને ખાસ કરીને વાહન ચાલકોને સીધી રીતે આ જે મુશ્કેલી છે તેનો સામનો કરવો પડી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો આવા જ કંઈક હાલ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના થયા હતા, જ્યાં વરસાદી પાણી દુકાન સુધી પહોંચી ગયા। સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી। ઠક્કર બાપાનગર 4 રસ્તા પર પાણીમાં ગરકાવ થયા હતા। મુખ્ય માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાયા તો અવારનવારની રજૂઆત બાદ પણ પાણીના નિકાલની વ્યવસ્થા ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો। મધ્ય ગુજરાત પર મેઘો મંડાતા વડોદરાના પણ અમદાવાદ જેવા જ હાલ થયા। જૂનું વડોદરા એટલે વડોદરાના 4 દરવાજા વિસ્તારમાં નજીવા વરસાદમાં પાણી ભરાયા। વરસાદના પાણી 4 દરવાજા વિસ્તારની દુકાનોમાં ઘૂસ્યા હતા અને વડોદરાના ઓલ્ડ સિટીમાં દર વર્ષે આ પ્રમાણેની સ્થિતિ બનતી હોય છે, જેને લઈને દુકાનદારોમાં રોષ જોવા મળ્યો। વડોદરાના અલકાપુરી ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાતા સિટી બસ ફસાઈ પડી હતી। ગરનાળામાં સિટી બસ અડધી ડૂબી ગઈ। હાલ તો તેને બહાર કાઢવામાં આવી પરંતુ નજીવા વરસાદમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે। ખેડા જિલ્લામાં પણ મુશળધાર વરસાદ જોવા મળ્યો। ખેડાના નડિયાદ, મહેમદાવાદ, માતર અને લિંબાસીમાં વરસાદ ખાબક્યો હતો તો સેવાલિયા પાસેના એસબીઆઈ બેંકમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા। બેંકમાં પાણી ભરાતા કર્મચારીઓ તેમજ ગ્રાહકોને મુશ્કેલી પડી હતી। પંચમહાલના હાલોલમાં પણ અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। હાલોલમાં વરસાદે કોહરામ મચાવતા વિસ્તારમાં કમરસમાં પાણી ભરાયા હતા। હાલોલ, કાલોલ, ગોધરા તેમજ શહેરા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો વરસાદના માહોલમાં રાજ્યના કેટલાક રોડ રસ્તા પણ તૂટ્યા હતા। ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડતા રોડ બેસી ગયો હતો। સેક્ટર 29માં વંદે માતરમ પાર્ક પાસે ટ્રક ફસાઈ હતી। ગાંધીનગરના સેક્ટર 5માં 2 જગ્યાએ ભૂવો પડ્યા હતા। હાલ તો રસ્તા પર ભૂવા પડતા લોકોને હાલાકી પડી રહી છે। આ વચ્ચે હવામાન વિભાગની આગાહી ચિંતામાં મૂકનારી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે।
જેમાં પહેલા 2 દિવસ ભારે વરસાદ પડી શકે છે અને 1 जुलाई બાદ વરસાદનું જોર घटવાનું अनुमान છે। अभी देखा जाए कल भी रियलाइज रेनफॉल देखा जाए गुजरात रीजन में फेयरली वाइडस्प्रेड हो गया, सौराष्ट्र कच्छ में वाइडस्प्रेड हो गया एंड वेरी हेवी रेनफॉल हो गया दोनों जगह पे। और वार्निंग भी देखा डे 1 में गुजरात रीजन में एक्सट्रीमली हेवी है, साउथ गुजरात में जैसे वलसाड, नवसारी, तापी, दामोदर एरिया में एक्सट्रीमली हेवी रेनफॉल है चांसेस है एंड वेरी हेवी भी है। एंड गुजरात रीजन में डे 2 में भी वेरी हेवी चांसेस है, जैसे साउथ गुजरात में और रीजनल गुजरात में चांसेस रहेगा और डे 3 से हेवी होगा। एंड सौराष्ट्र का देखा जाए डे 4 डे में गुजरात नो वन, क्योंकि डे 3 डे 4 डे में जो सिस्टम है, जो हमारा ऑफशोर ट्रफ है, जो भी है और सिस्टम में वीक हो जाएंगे, उसके बाद हमारा रिडक्शन हो जाएंगे डे 3 के बाद। हाल तो ચોમાસાના વરસાદે સમગ્ર ગુજરાતને ખમરોળ્યું છે, તેમાં પણ હવે મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે। મહાનગર અમદાવાદમાં વરસાદ ઓછો છે પણ પાણી વધારે જોવા મળી રહ્યું છે, જેનાથી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। દક્ષિણ ગુજરાતમાં જાણે આબ ફાટ્યું હોય એ રીતે મેઘો અનરાધાર વરસી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી સતત પડતા વરસાદે સુરતની સુરત બગાડી છે। સુરતના અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા છે, તો વરસાદી માહોલ વચ્ચે ખાડીના પાણી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે। વલસાડ અને નવસારીમાં સાવધાનીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સુરત, ડાંગ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર। ભારે વરસાદે સુરતની સુરત બગાડી। બાકી રહી ગયેલી કસર ખાડી પૂરેપૂરી કરી। ગળાડૂબ ગામો અને બેટમાં ખેતરો। સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો કોઈ નદી કે તળાવના નથી। આ દ્રશ્યો છે સુરતના સણિયા ગામના, જ્યાં અવિરત વરસાદ પડતા નજીકની ખાડીમાં પૂર આવ્યું છે। ખાડી પૂરના પાણી સણિયા ગામે ફરી વળતા સમગ્ર ગામ જળમગ્ન થયું છે। ગામની બહાર આવેલ મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે। છેલ્લા 10 વર્ષથી સણિયા ગામે ચોમાસામાં પૂરના પાણીનું કહેર જોવા મળે છે। સાહેબ અમારે તો લગભગ આ 5 વર્ષથી તો ઓવરલોડ પાણી આવવા લાગી ગયા। દર વર્ષે આવતું હોય, મારે એટલું બધું નથી આવતું। મારા હમણાં 5 વર્ષથી બહુ પાણી આવે છે। આ 5 વર્ષથી આ તકલીફ તો પડે જ છે, પણ કોને કહેવા જાય, કાં જાય અમે। તો આવા જ કંઈક હાલ સુરતના બલેશ્વર ગામના પણ થયા છે, જ્યાં પલસાણાની બલેશ્વર ખાડી ઉભરાઈ જતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે। ગામનો રસ્તો કઈ બાજુ છે તે પણ સમજાતું નથી। મહત્વનું છે કે બલેશ્વર ગામમાં 40 જેટલા પરિવારો રહે છે, પરંતુ ખાડીના પાણી સતત વધતા ગ્રામજનોને ડર લાગી રહ્યો છે। જો એકાએક રાત્રિના સમયે વધુ પાણી આવે છે તો તે મોટી ખાના ખરાબી કરી શકે છે। બત્રીસગંગા નદી છે, એના ઉપર મેઇન રોડ પર ખૂબ પાણી આવી ગયું છે અને સામે 40 ઘરો આવેલા છે અને ત્યાં 40 ઘરોની અંદર બધી બહેનો અને ઘરવાળાઓ બધા ફસાઈ ગયા છે। ત્યાં જવા માટે ખૂબ જ તકલીફ પડે છે અને હવે હાઈવે પરથી એને પર વડોદરા પછી જવું હોય તો ફરીને જવું પડે એવું છે અને ખૂબ જ પાણી છે અને ઘરમાં લોકો રહે છે, એમને થોડોક ડર છે કે હવે રાત્રે જો પાણી વધી જાય તો નીકળવાની ખૂબ તકલીફ પડે। સુરત શહેરના કુંભારિયા ગામમાં પણ ખાડી પૂરના પાણી ફરી વળ્યા હતા। ખાડીના પાણી ગામમાં ફરી વળતા ગામના 30 જેટલા ઘરોમાં ગળાડૂબ પાણી ભરાયા હતા। ઘરોમાં પાણી ભરાતા ગામના 250 લોકોને વાડીમાં કે રસ્તા પર રાત વિતાવી પડી હતી। મેઘરાજાએ છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતને રીતસરનું માનમાં લીધું છે। ધોધમાર પડી રહેલા વરસાદે ડાયમંડ સિટી સુરતની સુરત બગાડી છે, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી દેખાઈ રહ્યું છે। તેવામાં રહી ગયેલી કસર ખાડીના પૂર પૂરી કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાં પણ વરસાદી પાણીએ કહેર મચાવ્યો છે। તાપી જિલ્લાના કુકરમુંડા અને નીઝર તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેર ઠેર પાણી ભરાયા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કુકરમુંડા રાજપુરની ઊની નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। કેવામોઈ ગામમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તુલસા અને મોરંબામાં પણ ચારે તરફ પાણી ફરી વળતા અનેક મકાનોમાં પાણી ઘૂસતા
ઘર વખરી સહિતનો સામાન પલટી ગયો હતો. તો ગામમાં અનેક કાચા મકાનોને પણ નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે નવસારીના ગણદેવીમાં એક કાચું મકાન ધરાશાયી થયું હતું. સદનસીબે દુર્ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો. ફોનવાડી ગામે પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડની દિવાલ પણ ધરાશાયી થઈ હતી. દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા અનરાધાર વરસાદને કારણે નદી નાળામાં પૂર આવ્યા છે. ક્યાંક કોઝવે પરથી પાણી વહી રહ્યા છે તો ક્યાંક કોઝવે તૂટી રહ્યા છે. નવસારીમાં સુપા કુરેલ ગામને જોડતો પૂર્ણા નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. પૂર્ણા નદી પરનો પુલ ડૂબતા 22 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદી પાણીના કારણે ચીખલીનો કાવેરી નદી પરનો કોઝવે પણ ઓવરફ્લો થયો હતો. 19 ગામને પાણી પૂરું પાડતી કાવેરી નદી બે કાંઠે થતા કોઝવે પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. તાપીના વ્યારામાં પણ વરસાદી પાણીનો કહેર જોવા મળ્યો હતો. ફૂલવાડીથી ઇટવાઈ જતા રસ્તા પર પાણી ભરાયા હતા. ગરનાળાની સફાઈ ન થતાં મંદિર પરિસરમાં વરસાદી પાણી ભરાયા હતા. હવામાન વિભાગની આગાહી છે કે હજુ આગામી 2 દિવસ મેઘો દક્ષિણ ગુજરાતને ધમરોળી શકે છે, જેને લઈ નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારીમાં રેડ એલર્ટને પગલે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરાઈ છે. એનડીઆરએફના 22 સભ્યોની ટીમ વડોદરાથી નવસારી પહોંચી છે. હાલ તો દક્ષિણ ગુજરાતમાં આફતનો ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, પરંતુ રાહતની વાત એ છે કે રહીને વરસાદ પડતા લોકોને થોડી રાહત મળી છે. તેવામાં હવામાનની આગાહી મુજબ લોકોએ 2 દિવસ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને હવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર વરસાદે જોર વધાર્યું છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથમાં મેઘાએ તોફાની બેટિંગ કરી અને અનેક વિસ્તાર પાણી થઈ ગયા. ક્યાંક પાણી ભરાયા તો ક્યાંક પાણીમાં મગ્ન થતા જોવા મળ્યા. અને આ જ રીતે ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં પણ તોફાની બેટિંગ જોવા મળી, તોફાની માર મેઘનો જોવા મળ્યો. સૌરાષ્ટ્રમાં મેઘાના મંડાણ, ભાવનગરમાં વરસ્યો ધોધમાર, ગીર સોમનાથમાં અનરાધાર, જૂનાગઢમાં મુશળધાર. જળમગ્ન થયેલો આ વિસ્તાર ભાવનગરનો કુંભારવાડા છે. મેઘો બપોર બાદ ભાવનગરમાં તૂટી પડતા કલાકોમાં જ ભાવનગર પાણી થઈ ગયું. મેઘાની તોફાની બેટિંગથી કુંભારવાડાના મઢિયા રોડ, કૈલાશવાડી વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા. રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી. પણ બીજી બાજુ વરસાદી પાણીમાં બાળકો મોજ કરતા જોવા મળ્યા. કે આ કુંભારવાડા વિસ્તાર છે તે કુંભારવાડા માઢિયા રોડ જે કૈલાસવાડી આવી છે ત્યાં જોઈ શકાય છે કે જે રીતે ઘૂંટણસમાં જે પાણી છે તે ભરાઈ ગયા છે. બાળકો છે તે મોજ મજા કરી રહ્યા છે અને કહી શકાય કે સ્થાનિક છે તે પણ આપણી સાથે જોડાયા છે. આપણે સીધા તેમને જ પૂછીશું, બેન શું કહેશો, કેવા પ્રકારની અહીંયા સમસ્યા છે? અમારે અહીંયા સમસ્યા એ છે કે અહીંયા વરસાદ આવ્યા પછી 2-3 દિવસ સુધી પાણી ઉતરતું નથી અને પાણી ઉતરે તો પછી અહીંયા કિચડે એટલું થાય અને અમે બધા કોર્પોરેશનને બોલાવીએ અને કહીએ તો એમ કે તમારે આવામાં ન રહેવું હોય તો નીલમબાગ રહેવા વયા જાઓ. ભાવનગરના અનેક વિસ્તાર નજીવા વરસાદમાં જ પાણી થઈ ગયા. આ છે ભાવનગરનો નવાપરા વિસ્તાર, જ્યાં 1 જ કલાકમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી. વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ. ભાવનગર શહેરમાં કહી શકાય કે સતત ચોથા દિવસે છે તે મેઘરાજાની છે તે મહેર છે તે જોવા મળી રહી છે. ત્યારે
ભાવનગર શહેરની જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની જે મોટી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે કહી શકાય કે જે પ્રી મોન્સૂન કામગીરી છે માત્ર કાગળ ઉપર રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે જે રીતે જોવા જઈએ તો આ જે વિસ્તાર છે તે નવાપરા વિસ્તાર છે. ત્યાં નવાપરા વિસ્તારમાં કહી શકાય કે નજીવા વરસાદે માત્ર ઘૂંટણસમા પાણી છે તે ભરાઈ જતા હોય છે અને રાહદારીઓને ભારે તકલીફ વેઠવાનો છે તે વારો આવી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદના કારણે ભાવનગરના કુલસરથી સિત્સર જવાના કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પરથી નદી ઉછાળા મારીને જઈ રહી હતી. અનેકવાર અહીંયા ઊંચો પુલ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે, પણ જાણે એક મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય એમ મહાનગરપાલિકા કોઈ રજૂઆત કાને ધરતી જ નથી. ગીર સોમનાથમાં પણ મેઘો અનરાધાર વરસતા અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. વેરાવળના ગાંધી ચોક, સુભાષ રોડ, તપેશ્વર મંદિર રોડ પર વરસાદી પાણી ભરાયા. નજીવા વરસાદમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા. સોમનાથ જિલ્લામાં 2 દિવસથી મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે, પરંતુ વેરાવળ શહેરમાં સામાન્ય 1.5 ઇંચ વરસાદમાં પણ જે મુખ્ય માર્ગો છે શહેરના અને બજારોમાં ગોઠણરૂપ પાણી ભરાઈ ચૂકે છે. આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે ગાંધી ચોક વિસ્તાર અને ગાંધી રોડના દ્રશ્ય છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે આ જે મુખ્ય માર્ગ છે, મુખ્ય બજાર છે, તેમાં ગોઠણરૂપ પાણી ભરાઈ ચૂક્યા છે. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વેરાવળની મુખ્ય બજારમાં પાણી ભરાતા તપેશ્વર મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા. મંદિર જળમગ્ન થયું. ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય પંથકને પણ મેઘરાજાએ ધમરોળ્યો. સૂત્રાપાડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ શેરીઓ ગલીઓમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા. જૂનાગઢમાં પણ મુશળધાર વરસાદ પડતા અનેક વિસ્તાર જળબંબાકાર થયા. જૂનાગઢના વાણંદ સોસાયટી વિસ્તારના ઘરમાં પાણી ઘૂસ્યા. વરસાદી પાણી ઘરમાં ઘૂસતા ઘરવખરી તણાઈ. તો નીચલા દાતાર વિસ્તારમાં પણ વરસાદી પાણીનો કહેર જોવા મળ્યો. ઘરવખરી પર તણાઈ ગઈ છે અને લોકો રસ્તા ઉપર ગયા છે. ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો ઉપરવાસમાં સતત પાણીની આવક થઈ રહી છે અને લોકોના ઘરોમાં જે છે તે પાણી ઘૂસી રહ્યા છે. વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ઘૂસી ગયા છે, આપ જોઈ શકો છો કે આ સતત અવિરત પાણી છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. બેડરૂમની હાલત જોઈ શકો છો કે અહીં પણ ગોઠણમાં પાણી ભરાઈ ગયા છે અને ખાસ કરીને હજી પણ ઉપરવાસમાં સતત પાણીની આવક થઈ રહી છે. લોકો મુશ્કેલીમાં ઘરની મહિલાઓ પણ મુશ્કેલ પડે પાણી આવે છે. ગિરનાર પર પણ ભારે વરસાદ વરસ્યો અને જૂનાગઢના ભવનાથમાં ગિરનાર પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળ્યો. દ્વારકાના ખંભાળિયામાં પણ અવિરત વરસાદના કારણે નદીઓ 2 કાંઠે વહી રહી છે. ખંભાળિયાના કંચનપુરમાં પૂરના પાણીમાં બાઇક સવાર તણાતા તેનું જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. બોટાદના બરવાળા કાપડિયાળામાં ધસમસતા પ્રવાહના કારણે કોઝવે તૂટ્યો. વરસાદી પાણીથી કોઝવેના એક ભાગમાં ગાબડું પડ્યું. કોઝવે તૂટતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુરમાં જાણે કે આભ ફાટ્યું. અહીંયા 1 જ કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબકતા જીતપુર જળબંબાકાર થઈ ગયું. ગામ, ખેતરો બધું જ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. અરવલ્લીના માલપુરમાં પણ ભારે વરસાદથી રોડ રસ્તા પર નદીઓ વહેવા લાગી. નીચાણવાળા વિસ્તારોમાં નજીવા વરસાદે પાણી કરી નાખ્યું. અરવલ્લીના ધનસુરામાં એક વ્યક્તિ વરસાદના પાણીના પ્રવાહમાં તણાયો.
અમરાપુર ગામે વ્યક્તિ તણાતા મોડાસા ફાયરની ટીમ બોલાવી પડી. અંતે ફાયરની ટીમે બોટની મદદથી ફસાયેલા વ્યક્તિનો જીવ બચાવ્યો. અષાઢમાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારો, ગામો, શહેરો, તાલુકા, જિલ્લા પાણી થયા છે. હવે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં જોર વધાર્યું છે અને અવિરત વરસી રહેલો મેઘો સૌરાષ્ટ્ર માટે મુશ્કેલી બની રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.